ખાસ કરીને આજે આપના દ્વારા ઇલેક્ટ્રિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સમગ્ર રાજકોટના કોંગ્રેસના મુખ્ય આગેવાનો, વોર્ડ પ્રમુખો, કંટ્રોલ સેલ અને રાજકોટની આમ જનતા વતી મને જ્યારે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી માનનીય રાહુલ ગાંધી જે દિલ્હીથી એઆઈસીસી છે જ્યારે આપી છે, ત્યારે રાજકોટની અંદર પડતી મુશ્કેલીઓ લોકોને એના માટે વાચા એક કોંગ્રેસ પાર્ટી તરીકે વાચા પહેલાં પણ બનતી અને અત્યારે પણ વાચા આપશું. સમગ્ર જનતાને નાના નાના પ્રશ્ને જે નાની નાની હાલાકી ભોગવવી પડે છે, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જે ક્યાંય ખ્યાલ આવશે કે અન્યાય થાય છે એ અન્યાયને દૂર કરવાનો પ્રયત્ન પહેલી પ્રાયોરિટી રહેશે. બીજી પ્રાયોરિટી કોંગ્રેસના સંગઠનને વેગવંતું બનાવીને પ્રજાલક્ષી કાર્યો વધારેમાં વધારે થાય એ પેલો મારો ઉદ્દેશ રહેશે. સાથે સાથે યુવાનોને, વડીલોને અને મહિલાઓ કોંગ્રેસની અંદર જોડવાનો એક સંગઠન માધ્યમથી એક મુહિમ ચલાવવામાં આવશે. આજના દિવસે પ્રથમ મારી વરણી છે અને ચાર્જ સ્વીકારવા જઈ રહ્યો છું, ત્યારે કોઈ નેગેટિવ પ્રવૃત્તિમાં કે નેગેટિવ વાત ભારતીય જનતા પાર્ટીની નહીં કરું, પણ ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 20 વર્ષ કરતાં પણ વધારે રાજકોટ મહાનગરપાલિકામાં જ્યારે શાસનમાં છે ત્યારે લોકોની વેદનાને ભૂલી ગઈ છે. એ વેદના પાછી લોકોની યાદ આવે એવું ચોક્કસ આજના દિવસે હું આપ લોકોના માધ્યમથી કહેવા માંગુ છું કે સત્તામાં બેઠેલા લોકોની વેદના સમજાય એ પ્રકારનો આક્રમક કાર્યકર આવનારા દિવસોની અંદર કાર્યક્રમો રાજકોટ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. પૂર્વ પ્રમુખ અતુલભાઈ રાજાણી, હું ખુશી સાથે કહું છું કે એમને જે કાંઈ અમારી પોલિટિકલી મુવમેન્ટ સંગઠન બાબતની અને ચૂંટણીલક્ષી જે બાબત છે એમને લગભગ મેજોરિટી 18 વોર્ડમાંથી લગભગ મારા નોલેજમાં છે ત્યાં લગીને 13-14 વોર્ડ લગીને એને પૂર્ણ કરેલ છે. એને મારે વેગવંતી કરવાની છે. 2-3 વોર્ડો જે આપે મને જે પ્રશ્ન પૂછ્યો એમાં 2-3 વોર્ડો જે બાકી છે એની અંદર મારે કાર્યકર તરીકે, પ્રમુખ તરીકેની કાર્યકર તરીકે હું કામ કરી અને એ વોર્ડોને પણ પૂર્ણ કરીશ અને આવનારા દિવસોની અંદર સારી રીતે ભારતીય જનતા પાર્ટીની ચેલેન્જને સ્વીકારી અને મજબૂતાઈથી મહાનગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારો તમને જોવા મળશે.